એક પછી એક ભ્રષ્ટ નેતાઓ, ભ્રષ્ટ અધિકારીઓ જે સામે આવી રહ્યા છે, પરંતુ હવે તો કેવું છે કે પક્ષના જ નેતાઓ તેમને ઉઘાડા પાડી રહ્યા છે. આમ તો આપણે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર આ મૂળભૂત સૂત્ર સાથે ચાલુ થયેલી સત્તામાં આવેલી સરકાર અત્યારે તો જોઈએ તો ભય ને ભૂખ એ પ્રજા ઉપર હાવી થઈ ગઈ છે. એક બાજુ કાયદાનો અતિરેક, વેપારી ને નાગરિકો ઉપર ભય છે, કાયદાનો અતિરેકનો ભય છે. ઉપરથી બેકારી ને મોંઘવારીનો ભૂખ જેવો ભ્રષ્ટાચાર, ભૂખ જેવી જેને કહેવાય ને કે ભૂખ નજર આવી રહી છે. ત્યારે ભ્રષ્ટાચારી તો હવે અધિકારીઓનો જાણે મૂળભૂત એનો હક થઈ ગયો હોય છે એવું દેખાઈ રહ્યું છે. ભ્રષ્ટાચારને લીધે આપણે જોયા હમણાં કેટલા બધા આવા ઇન્સિડન્ટ બન્યા. સુરતમાં તક્ષશિલા બની, આપણા અગ્નિકાંડ બન્યો રાજકોટમાં, પછી મોરબીના લઠ્ઠાકાંડ થયો છે. તો ઘણું બધું અનેક બાબતો થઈ છે. અને આપે કીધું માણાવદરના ધારાસભ્યએ તો એમણે એ પોતાનો અત્યારે બોલાવ્યો હોય, ઓફિસરોને કકડાયો હોય, પણ સારું વાત છે. પણ એમની શરૂઆત છે એટલે એમને કડીક ઉત્સાહ હોય, પાર્ટી બદલાવી છે. પણ આમ નિરંતર જાળવી રાખે તો કઈક પ્રજાને એનો ફાયદો થાય. બાકી તો અત્યારે આપણે જોઈએ આજે પાર્ટી બદલાય પછી પણ તેમને એ ખ્યાલ છે ખરો કે ભંગાર વેચીને આટલા રૂપિયા આવે છે ને એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે, એટલે કેટલા સમયથી આ બધું ચાલતું હશે એ સૌથી મોટો સવાલ છે. હા, આપણે આશા રાખીએ કે આમનામ એમની કન્ટિન્યુટી જળવાઈ રહે. નહીતર તો ઘણી વખત સિસ્ટમમાં પોતે ઇન્વોલ્વ થવા માટે આ રીતના કડક થતા હોય. પછી આપણે 2 વર્ષ પછી આપણે જોઈએ તો એમાંનું ઘણું બધું દેખાતું નથી હોતું. લગભગ આપણે જૂના જે અધિકારીઓ જોયા છે, જેના જે રાજકીય લોકો જોયા છે, પછી એટલો બધો વિરોધ કે પ્રજા માટે ઉપયોગી નથી થતું. ત્યારે આજે કોંગ્રેસ એસઆઈટી ઉપર એ શંકા કરી રહી છે. એક બાજુ તો ભ્રષ્ટાચાર થયો છે, એના લીધે આટલા બધા લોકોના મોત થયા છે. તો હવે લોકો પણ ન્યાયની આશા કોની પાસે રાખી શકે? અને ભૂતકાળમાં એટલી એસઆઈટી થઈ છે, એમાંથી કેટલી એસઆઈટીના પરિણામો આવ્યા છે, કેટલાને સજા થઈ છે. અને સજામાં તે કોને થઈ છે? હશે કોઈ નાના જેને કહેવાય ને કે દેખાડા એવા નાના એવા ઓડા, નાની માછલીઓને પકડાય છે, મોટા મગરમચ્છો છૂટી જાય. બહુ સાચી વાત આપણે વિકાસની વાત કરીએ, વિકાસ ઉપર ખુલ્લેઆમ જવાબદારી લેવા સ્ટેજ ઉપર મોટા મોટા ઓફિસરો આવતા હોય છે, મોટા મોટા રાજકીય હોદ્દેદારો આવતા હોય છે. પરંતુ આવા કોઈ ઇન્સિડન્ટ બને છે જ્યારે આટલા બધા મોત થાય છે, ત્યારે એની જવાબદારી લેવા, અકસ્માતની જવાબદારી લેવા, સિસ્ટમની ભૂલની જવાબદારી લેવા કોઈ અધિકારી આગળ નથી આવતા, કોઈ રાજકીય લોકો નથી આગળ આવતા. પ્રજાને તો આમાં શોષાવવું પડે. હવે જાણે ભ્રષ્ટાચાર એ આજની સરકારની ઓળખ થઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું, ખાસ તો આપણી રાજ્ય સરકાર. ઓકે, શા માટે થતું હશે? યોગેશ પટેલ તો કહે છે કે એમની પાસે તો ખજાનો છે, 1-2 ફાઇલો નહીં. અને બીજી તરફ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કરી દીધો કે જો તેઓ બોલવા લાગશે તો પછી બધું જ માઠું લાગવા માંડશે. હવે બીજેપીમાં પણ આપણે કહી છે કોંગ્રેસ કલ્ચર આવી રહ્યું છે, કોંગ્રેસ વિચારધારા. એમાં ઘણા બધા રાજકીય લોકોને પોતાએ હવે ધીરજ એની ખૂટી છે કે હવે મારો પણ વારો આવશે, મને પણ આ ફળ ખાવાની મોકો મળશે. પણ નથી મળ્યા એટલે અધીરા થયા હોય, એટલે પોતાના કાર્યકરોને કે પોતાના હોદ્દેદારોને આ રીતે બદનામ કરતા હોય છે. કેમ કે અહીંયા તો બધા એક સરખા જ છે, જોઈએ દૂરથી જોઈએ તો બધા એક સરખા જ છે. એટલે ભ્રષ્ટાચારમાં તો બધા કનેક્ટેડ છે. એટલે આજની તો કાલ આ બધું બહાર આવવાનું જ હતું. પરંતુ આપણે અત્યારે જોઈએ છીએ, આપણી પાસે અત્યારે મૃદુ ને મક્કમ ને ચોખ્ખા સીએમ છે. બધી રીતે વ્યક્તિગત રીતે બધી રીતે ચોખ્ખા છે, સરસ રીતે છે. પરંતુ એમને હજી વધારે જવાબદારી અને આમ મક્કમ રીતે થાય, એને કહેવાય ને કે આક્રમક થાય, એવો એક વ્યક્તિત્વ, નેતૃત્વ અથવા તો એમને પોતે એમાં પરિવર્તિત થવાની જરૂર છે, જેથી કરીને આપણે રાજ્યને એક નવી સારી ભ્રષ્ટાચારથી મુક્ત આપને મળે, સરકાર મળે. અને પ્રજાએ પણ એક વાતનો ખ્યાલ રાખવાની જરૂર છે કે આપણે બજાજ સ્કૂટર લઈને જતા કેટલા એવા નેતાઓને જોયા છે, કેટલા એવા સરકારી કર્મચારીઓને જોયા છે કે જે ત્યાર પછી 3 કે 5 વર્ષમાં મોંઘી ગાડીઓ અને મોટા કોન્ટ્રાક્ટ ને જમીનો ને મોટા બિલ્ડિંગમાં ભાગીદારો હોય એવા આપણે નજર આવે છે. એમને માન સન્માન દેવાનું બંધ કરવું જોઈએ. એમને રાજકીય કે જે કાંઈ અધિકારી લેવલમાં આગળ, કારણ કે એ તો એમનું છે પ્રદ્યુમનસિંહ, એમાંથી પ્રજાનું શું છે તે સવાલ છે. પ્રદ્યુમનસિંહ અને ચૌહાણ સાહેબ બંને અમારી સાથે જોડાયા તે બદલ આ બંનેનો આભાર. તો જે રીતે